કોઈ ઉધાર પણ આપતું નથી. એમ કહે છે કે તારો બાપ તો દારૂડિયો છે, દારૂડિયો. અમારા પૈસા કોણ પાછા આપે? ગમે ત્યાંથી લઈ આવ દારૂ, મને કઈ થાય છે. એ પપ્પા તમે ઊભા રહો. તમે એમ ના કરશો, હું દારૂ લાવું છું. મારા પપ્પાને કઈ થઈ જશે તો હું શું કરીશ? એમ કરું મારી જાદરી વેચી અને એમના તું દારૂ લાવું. આવો ટીના બેટા. સોની કાકા આવો જાદરી અને મને પૈસા આપો. ટીના બેટા અહીં આવતો. શું સોની કાકા, તારે કેમ તારી જાજી વેચવી પડી? સોની કાકા તમને તો ખબર જ છે ને કે મારા પપ્પા દારૂ પીવે છે. આ ટીના બેટા તો આજે પણ એ પીને આવ્યા અને એવું કહે છે કે મને હજુ પણ દારૂ જોવે. એમને દારૂ ના મળે તો એમને કઈ થાય છે, એમને કઈ થઈ જાય તો હું શું કરું? આજે તો તારી જાજી વેચાશે, કાલે તારા પપ્પા દારૂ નહીં છોડે, કાલે તો તારી ઇજ્જત પણ વેચાઈ જશે. હે સોની કાકા ઇજ્જત? આ ટીના બેટા ઇજ્જત. સારું સોની કાકા હું જાઉં છું. હે ઇજ્જત એટલે શું હશે? ઇજ્જત એટલે શું હશે? દારૂના અડ્ડાવાળા ભાઈ મને દારૂ આપો. પૈસા લાવી છે કે નહીં? હા. લો પપ્પા દારૂ. હે મારી દીકરી દારૂ લાવી, તું તો કહેતી હતી કે પૈસા નથી ને. પપ્પા હું મારી જાજરી વેચી અને તમારા સાથે દારૂ લાવી. સારું સારું. પપ્પા ઉભા રહો, મારી વાત સાંભળો. સોની કાકા એવું કહેતા હતા કે આજે તો તારી જાજરી વેચવાય છે, કાલે તારા પપ્પા દારૂ નહીં છોડે તો કાલે તારી ઇજ્જત પણ ઉતરી જશે. પપ્પા ઇજ્જત એટલે શું? હે મારી નાદાન દીકરીને ઇજ્જત એટલે એ પણ ખબર નથી અને હું ગુંડા દારૂના વ્યસન કરું છું. સોની કાકાની વાત સાચી છે બેટા. હવેથી મારે આ દારૂ ના જોઈએ એટલે ના જોઈએ. ચલો સોની કાકાના આભાર માનવા જઈએ. સારું પપ્પા. આવો કર ભાઈ, આવો. કેમ આવું પડ્યું કર ભાઈ? સોની કાકા આજે તો તમે મારી આંખ ખોલી નાખી છે. તમે મારી દીકરીને સાચું કહ્યું હતું, હું દારૂ ના છોડું તો મારી દીકરીની ઇજ્જત પણ વેચાઈ જાય. આજે તો મેં સાચું જ કહ્યું હતું. જો તમે દારૂ ના છોડો તમારી દીકરીની ઇજ્જત પણ વધી જાય. હવેથી હું દારૂ નહીં પીવું. ચલો આપણે દારૂનો અડ્ડો બંધ કરાવવા જઈએ. એ દારૂના અડ્ડાવાળા, તારો દારૂનો અડ્ડો બંધ કર. અડ્ડો આજે બંધ નહીં થાય ને કાલે બંધ નહીં થાય. આનાથી તમારું ગુજરાન ચાલે છે. આનાથી તો તારું ગુજરાન ચાલે છે, પણ કેટલાની જિંદગી બરબાદ થાય છે તને ખબર છે? જે હોય તે મારો અડ્ડો બંધ નહીં થાય. સોની કાકા આમ નહીં માને, પોલીસને જ ફોન કરો. સાચી વાત છે, આપણે પોલીસને જ ફોન કરશું. ના સોની કાકા પોલીસને ફોન ના કરશો. હું અડ્ડો બંધ કરી દઉં છું. ચલો આપણે ગામજનોને પણ સમજાવીએ કે આ દારૂ જેવા વ્યસનમાંથી મુક્ત થાય. સાંભળો